વિક્રમ સંવત 2080 માક્ષરવદી પડવો શ્રી સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી એસજીવીપી ગુરુકુલના પ્રાંગણમાં સાધુ ગુણે સંપન્ન સદગુણોની ખાણ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ભક્તિપ્રકાશ દાસજીની સ્મૃતિમાં અને સદગુરુ સંતોની સ્મૃતિમાં હમણાં જ જેનો મંગલ પ્રારંભ થયો એવા સદગુરુ સ્મૃતિ મહોત્સવના વ્યાસાસને બિરાજમાન સંપ્રદાયનું આભૂષણ વિદ્વત ભૂષણ સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી, મારા અતિ સ્નેહી આત્મીય માર્ગદર્શક પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, મારા જેવા અનેક સંતોના વિદ્યાગુરુ આદરણીય પ્રાતસ્મરણીય સદગુરુ જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, જૂનાગઢ મંદિરના ચેરમેન સદગુરુ દેવનંદન સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ હરિસ્વરૂપ સ્વામી વગેરે સંતો, એસજીવીપી પરિવારના સર્વે યુવા સંતો, મારા આત્મીય શ્રી કનુ ભગત, શ્યામજી ભગત, સભામાં ઉપસ્થિત કથાના મહોત્સવના અનેકવિધ અખંડ ધૂન વગેરે પ્રકલ્પોના યશસ્વી યજમાનો, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ, એસજીવીપીના ટ્રસ્ટી શ્રી ઢોલરિયા સાહેબ, આમંત્રિત સર્વે મહેમાનો, શ્રીજી મહારાજના લાડીલા ભક્તો, ધર્મપ્રેમી સજ્જનો, સાંખ્યોગી માતાઓ, ભાઈઓ બહેનો, પૂજ્યપાદ પુરાણી સ્વામીએ સદગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની સાથે જે નિષ્ઠા, જે ભક્તિ, જે સમર્પણથી જીવન વિતાવ્યું એની સ્મૃતિનો આ મહોત્સવ છે. એની સાથે સાથે સાધુતાપૂર્ણ નિષ્કંટક જે જીવન જીવ્યા, દેવ સમર્પિત જે જીવન જીવ્યા, ગોપીનાથજી મહારાજ મારો પ્રાણ છે, આવું જીવન એ જીવી ગયા એના સ્મૃતિનો આ મહોત્સવ છે. એનાથી પણ આગળ કહીશ કે સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્યપાદ બાલુ સ્વામી સાથે જે એમનું જે અતૂટ જોડાણ હતું, જે જોડાણે આ એસજીવીપીની જે અત્યારે જે યાત્રા આપણે અવિરતપણે જોઈ રહ્યા છીએ, એનો સુવર્ણ કાળ જોઈ રહ્યા છીએ, આ સંસ્થાનું ઢાંકણ બનીને જેમણે કામ કર્યું, આશીર્વાદનું કામ કર્યું, એના પરિપાક રૂપે આ સ્મૃતિ મહોત્સવ અહીંયાથી ઉજવાવાનો છે એવું મને લાગી રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણના સમયથી શ્રીજી મહારાજના પહેલાં સદગુરુ રામાનંદ સ્વામીની સાથે અને પછીની નંદ સંતોને દાસ પંક્તિને ત્યાર પછીની પેઢીએ સ્વામિનારાયણ ભગવાનના સર્વ જીવ હિતાવહના સંદેશને અનેક રીતે પોષણ આપ્યું છે. ભગવાનની ઈચ્છાથી જે મુક્તો આ પૃથ્વી ઉપર પધારે છે અને સ્વામિનારાયણ ભગવાનની જે વિચારધારા છે સર્વજીવના હિતને કરનારી, એનો જન જન સુધી પ્રચાર પ્રસારે કરે છે. પૂજ્યપાદ પુરાણી સ્વામીના જીવનમાંથી મને જે ઉડીને આંખે વળગે છે એ છે શ્રીજી મહારાજના અહિંસામય યજ્ઞોના પ્રધાનને એમણે જીવનનું મુખ્ય અંગ બનાવ્યું. મને અનુભવ છે ઈસવીસન 2006માં વડતાલમાં જ્યારે શ્રી હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ એક કર્યો ત્યારે પૂજ્યપાદ પુરાણી સ્વામીએ યજ્ઞનું લીડિંગ કર્યું હતું.
નેતૃત્વ કર્યું હતું અને જે એમનો તરવરાટ હતો, અંદરથી જે એમનો જે થનગનાટ હતો યજ્ઞ પ્રત્યેનો, એ આજે પણ આંખો સામે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે તરવરે છે. સંતોને જે ભગવાનના યજ્ઞ પ્રત્યે, ભગવાનના જપ પ્રત્યે, ભગવાનના ભક્ત પ્રત્યે, ભગવાનના શાસ્ત્ર પ્રત્યે જે ભાવ હોવો જોઈએ, એ ભાવ સદગુરુ પુરાણી સ્વામીમાં મેં એ વર્ષોમાં ખૂબ સારી રીતે દર્શન કર્યો છે. અને ત્યાર પછી તો અનેક યજ્ઞોમાં મેં એમને દર્શન કર્યા છે. હમણાં જો બાલસ્વામીને પૂછતો હતો કે સંત ભુવનની પાછળ એકવાર મેં એમને આંબળીના વનમાં બેઠેલા જોયા હતા. મહાપુરુષોએ એમના જીવનની અંદર આંબળીનું ખૂબ સેવન કર્યું હોય છે. સ્કંદ પુરાણમાં 2 ચેપ્ટરો આમળાના, ધાત્રીના, આંબળીના આપવામાં આવ્યા છે. વ્યાસમુનિએ એનો ખૂબ મોટું મહાત્મ્ય કહ્યું છે, ખાસ કરીને કારતક માસમાં. મને યાદ છે, હું કારતક માસમાં અહીં આવ્યો હોઈશ કોઈ કામ પ્રસંગે, ને પૂજ્યપાદ પુરાણી સ્વામી પાછળના ભાગમાં જ્યાં આંબળીનું વન હતું ત્યાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી રહ્યા હતા. જીવનમાં આવા સંત, એના દર્શન થવા એ પણ આપણું મોટું સદભાગ્ય હોય છે. જેણે પણ પૂજ્યપાદ પુરાણી સ્વામીના સ્મૃતિ મહોત્સવમાં સેવા કરી છે એ બહુ ભાગ્યશાળી જીવો છે કે આવા મહાપુરુષનો સ્મૃતિ મહોત્સવ, ભગવાનના મુક્તનો સ્મૃતિ મહોત્સવ થઈ રહ્યો છે. આપણે ભગવાનને નથી જોયા, પણ ભગવાન તુલ્ય કહી શકાય એવું જેનું જીવન છે એવા સંતની સ્મૃતિમાં આવું સરસ મજાનું સદગુરુ સ્મૃતિ મહોત્સવનું આયોજન છે. પૂજ્યપાદ માધવપ્રિય સ્વામી આ આયોજન કરી રહ્યા છે. સ્વામી વિશે શું કહીએ? સ્વામી તો દર વર્ષે એક આવું આયોજન કરે તો પણ કંઈ ઓછું ન ગણાય. ખાલી સંકલ્પ કરવાનો છે સ્વામીએ. સ્વામીના સંકલ્પમાં એવું બળ છે. આખા ગુજરાતમાં ગૌરવ લઈ શકાય એવી સંસ્થા સ્વામિનારાયણ ભગવાનની SGBP અત્યારે આપણે જ્યાંથી બોલી રહ્યા છે એ ઊભી છે. જ્યાંથી સેંકડો ઋષિકુમારો ભદ્રમ કર્ણભિઃ શૃણુયામ દેવાહાના મંત્રો સમગ્ર ગુજરાતને નહીં, સમગ્ર ભારતને આપી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનો જે સંદેશ છે એ પણ અહીંયાથી પ્રસરી રહ્યો છે. અનેક બાળકો અહીંયાથી સંસ્કારના સિંચનની સાથે સત્સંગ લઈને જઈ રહ્યા છે. આ બહુ મોટું ગુજરાતની ભૂમિનું પુણ્ય છે કે આવા ગુરુકુલો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની વાત સામાન્ય જન સુધી જઈ રહી છે. ભગવાનને પ્રાર્થના કરું, પરમ પૂજ્ય માધવપ્રિય સ્વામી દ્વારા હિન્દુ ધર્મની પણ ખૂબ મોટી સનાતન પરંપરાની પણ સેવા થઈ રહી છે. એ ઇઝરાયેલમાં જઈ અને યહૂદી પરંપરાના ધર્મગુરુઓ સાથેની વાત હોય કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર મુસલમાન જે મધ્યમ માર્ગીય જે સંતો છે, સૂફી સંતો, એની વચ્ચે જઈ અને હિન્દુ સંસ્કૃતિની કોઈ વાત કરવાની હોય કે 2 દિવસ પહેલાં જ આચાર્ય મહામંડલેશ્વર જૂના અખાડા પીઠાધીશ્વર અવધેશાનંદજી મહારાજને 25 વર્ષ ગાદીપતિ તરીકે થયા, એના સ્મૃતિમાં ઉજવાવાના ઉત્સવમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધારવાનું કામ, એટલે ધ માઉથ ઓફ શ્રી સ્વામિનારાયણ સેક્ટ કહું તો પણ ના નહીં એવું કામ પરમ પૂજ્ય માધવપ્રિય સ્વામી દ્વારા અત્યારે થઈ રહ્યું છે. આપણા સૌ સંપ્રદાય નિષ્ઠ જેટલા પણ છે, સ્વામિનારાયણના નામે જેટલા છે, બધાયના માટે આ બહુ મોટી ગૌરવની વાત કહેવાય. પૂજ્યપાદ સ્વામીના ચરણોમાં ખૂબ ખૂબ વંદન કરું છું. સૌમ્ય, અતિશય પ્રગલ્ભતાવાળો સ્વભાવ, ખૂબ જ ધૈર્યતાપૂર્વક કોઈ પણ પરિસ્થિતિને સહન કરવાનો સ્વભાવ, એટલે પૂજ્ય માધવપ્રિય સ્વામી છે. બાલ સ્વામીની જે હિંમત, એ તો મેં બહુ સારી રીતે વડતાલમાં જ્યારે ગાદી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ તરીકે રાકેશ પ્રસાદજી મહારાજને પદારૂઢ કરવાના થયા ત્યારે બધું જોયું છે. આ બંને સંતોની જોડીએ ગુરુકુળ પરિવારને ખૂબ મોટું ક્રેડિટનું કર્મ આપ્યું છે. મહારાજને પ્રાર્થના કરું કે જે યુવાન સંતો છે એ પણ એ માર્ગે જ્યારે હવે નવું રીબડાનું ગુરુકુળ, દ્રોણેશ્વરનું ગુરુકુળ, આજે નવી ઓટીના 5 ખંડો શરૂ થઈ રહ્યા છે. આ નાની વાત ના કહેવાય, સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવની વાત કહેવાય. જે સ્વામિનારાયણ ભગવાનની વાત છે એમાં આપણે કહી શકીએ કે અમારે ત્યાં એક સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ઊભા થઈને એક નાના વાત અમારા સંત કહે
અને 5 ઓટીની સેવા કરે હસમુખભાઈ જેવા આ પણ સંપ્રદાયનું બહુ મોટું ગૌરવ કહેવાય. ભગવાનને પ્રાર્થના કરું કે ગુરુકુલ પરિવાર દ્વારા આ સંસ્થાનો જ્યારે પાયો નખાયો 25 વર્ષ પહેલાં, ત્યારે જ્યાં વચ્ચે માણકી ઘોડી છે ત્યાં મંચ હતો, મને બરાબર યાદ છે. ત્યાં પણ ખાતમુહૂર્ત પણ ઉપસ્થિત રહેવાનું થયું હતું. આજે જ્યારે સંસ્થાને 25 વર્ષનો વાણો વહી ગયો ત્યારે પૂજ્યપાદ પ્રાતસ્મરણીય પુરાણી સ્વામીના સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહી આનંદ થાય છે. જે યજમાનોએ આ સંસ્થામાં સેવા કરી છે, સ્વામિનારાયણ ભગવાનની સેવા છે, સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થાય. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, કાલુપુરમાં બિરાજતા શ્રી નરનારાયણ દેવ સૌ હરિભક્તો પર રાજી થાય એટલી પ્રાર્થના કરી વિરમું. જય